गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। वंशे विभूषितकरा नवनीरदाभा पीताम्बरा अरुणबिम्बफला धरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधौ स्मरणं कुतस्ते। हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे हरे हरे
કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે હરે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ. ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કરારવિંદે પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયન્तं વટસ્ય પત્રા સ્યપુટેશયાના બાલમ મુકુંદા મનસા સ્વરામે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા જીભવે પિબસ્વા મૃતમેતદેવા ગોવિંદ દામો ધર્મા
ગોપકન્યા મોરારી પાદા પેત ચિત્તવૃત્તિ ધ્યાનકામો હર્ષા ગોવિંદ દામો ધર્મા હવે તે ગોવિંદ દામોદર સ્તોત્ર પ્રેમથી પાઠ જે કરે દામોદર દયા દાને સહજ ગૌલોક સંચરે બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય શ્રી ભાગવત ભગવાન કી જય શ્રી વ્યાસજી મહારાજ કી જય શ્રી શુકદેવજી મહારાજ કી જય શ્રી પરીક્ષિત મહારાજ કી જય શ્રી હનુમાનજી મહારાજ કી જય સદગુરુ ગુરુદેવ કી જય શ્રી હરિદ્વાર ધામ કી જય શ્રી ગંગા મૈયાની જય શ્રી મનસા મૈયા આની જય શ્રી ચંડી દેવી મૈયા નાની જય સબ તીર્થ દેવતા કી જય જય શ્રી શેદરડાના ચોકવાળી મારી મહાકાળી માત કી જય સમસ્ત પિતૃનારાયણ દેવ કી શ્રી કુળદેવી માત કી જય ઓ નમઃ પાર્વતે પતયે હર હર મહાદેવ હર સૌને મારા ભાવ ભર્યા જય શ્રી કૃષ્ણ. હર હર ગંગે. પરમ કૃપાળુ પરમાત્મા સ્વભક્ત વાંછા કલ્પતરુ અકારણ કરુણ વર્ણાલય યશોદોત્સંગ લાલિતા ગોપ ગોપી જન વલ્લભ સ્વભક્ત માનસ નિવાસ નિખિલ હેય પ્રત્યનીક
શ્રીમદ ભાગવત સ્વરૂપ ભક્તાભિલાષા ચરિતાનુસારી ભગવાન દ્વારિકાધીશની અસીમ કૃપાથી પૂર્વજોના પિતૃઓના આશીર્વાદથી આપણા સ્વકીય પૂર્વ જન્મના પુણ્યના ફળ સ્વરૂપે કરીને પરમ પાવની પતિત પાવની માં ભાગીરથી ગંગાના પવિત્ર તીરે પવિત્ર હરિદ્વાર ધામની અંદર સ્વર્ગસ્થ અને હૃદયસ્થ પૂજ્ય જટાશંકર જીવાભાઈ પંડ્યા પરિવાર એમના મનોરથથી અને એમના પૂર્વજોના પુણ્યથી આ ભાગીરથી ગંગા વહી રહી છે. એની સાથે આ ભાગવતી ગંગા. આવો પ્રાતઃકાલે તો ગંગામાં સ્નાન કર્યું હશે, આપણે કોઈ સાંજે કરવાના હશે, કાલે નાયા હશે. હવે આ કથા ગંગામાં પણ નાહીએ, મનને શુદ્ધ કરીએ, જીવનને ઉજ્જવળ બનાવીએ. શ્રીમદ ભાગવતના કથા અને તત્વનું યથાશક્તિ યથામતિ એનું પાન કરીએ. આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગાના આવો ને બેનો ભાઈઓ કથા ગંગાના જીવનના પાપે સેવા જો વિખલાવો. પરમ પતિત પાવની આ ભાગવતી ગંગામાં ડૂબકી લગાડીએ. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય કહે છે, ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. વાસનાગ્રસ્ત જીવની વાસનાને નિર્મૂળ કરનારી, વાસના સહિત જીવને વાસના તરફથી ઉપાસના તરફ લઈ જનારી આ ભાગવતી કથા છે. ધુંધુકારી જેવો પાપી, જેને કોઈ પાપ કરવાનું બાકી રાખ્યું નથી. પદ્મપુરાણના શ્લોકો વાંચીએ તો સમજાય, અને ધુંધુકારીનો ફોટો સામે રાખીએ અને આપણો ફોટો જોયો તો એમ થાય કે આપણે તો હો દરજ જેહારા છીએ. તો આપણે તો એનાથી પણ વહેલી સહેલાઈથી આપણા જીવનનું કલ્યાણ કરી શકીએ છીએ. પણ એ કલ્યાણ આપણા હાથમાં છે. ઉદ્ધરેદ આત્મનાત્માનમ. લિફ્ટ યોર સેલ્ફ અપ બાય યોર સેલ્ફ. આ એક માર્ગ એવો છે કે જ્યાં કાકા મામા ફઈ ફુવા કોઈ કામ નથી લાગતું, જ્યાં સ્વતઃ ગતિ કરવી પડે છે. એટલે એનું નામ અધ્યાત્મ કીધું છે, આત્મની અધિ.
બહારની યાત્રામાં સહાયક કોઈ થઈ શકે, અંદરની યાત્રામાં માર્ગદર્શક થઈ શકે, ચાલક, પથિક આપણે થવું પડે. ઉપાસનાનો માર્ગ બતાવનારી આ કથા છે. ધુંધુકારીની પણ મુક્તિ થઈ કથા સાંભળીને. વૈકુંઠમાંથી વિમાન આવ્યા. બીજી વાર ગોકર્ણ મહારાજે કથા કરી અને સમસ્ત ગામ, જીવ, જંતુ સૌની મુક્તિ થઈ. બાકી તો એમ કહેવાય કે જ્યારે માણસનો જન્મ મળે 84 લાખ યોનિમાં ફરતા ફરતા એમાં કોઈ સારા કર્મ થાય તો મુક્તિનો માર્ગ ખુલે. પશુ પંખી એ તો ભોગ યોનિઓ છે, પણ શ્રીમદ ભાગવતમાં એ દ્રષ્ટાંતો છે કે ભગવાનની ભક્તિનો મહિમા એવો છે કે જેને પશુ પંખીઓને પણ તાર્યા છે. ગજેન્દ્ર મોક્ષની કથા આવશે. ગોકર્ણ પોતાની શ્વચાંડાલ આપી લખ્યું છે. ચાંડાલ, કૂતરા એ બધાને પણ વૈકુંઠમાં લઈ ગયા છે. એ તો આપણે સમજીએ છીએ કે હોલમાં આટલા લોકો જ બેઠા છે. કેટલાય સૂક્ષ્મ જીવો જ્યાં જ્યાં ભગવાનની કથા થતી હોય ત્યાં એનું શ્રવણ કરતા હોય છે. અને હવે તો ડ્યુઅલ વસ્તુ થઈ ગઈ. આપણે આમનો યુટ્યુબમાં લાઈવ કરે છે તો અહીંયા આપણે લગભગ જે બધા યાત્રા માટે આવ્યા છીએ 150 જેટલા જણા, પણ યુટ્યુબમાં આ લોકોને 300 જણાએ કાલે જોઈ. કેટલા બધા લોકો, અને એ તો હજી વધતું જ જાય છે. તો જેમ ટેકનોલોજીના માધ્યમથી અનેક લોકો જ્યાં છે ત્યાં જોવે, એમ જ્યાં કથા થતી હોય ત્યાં પણ અનેક સૂક્ષ્મ જીવો અહીંયા બિરાજી અને કથાનું રસપાન કરતા હોય છે. સૌને ભગવાનની ભક્તિ ગમે છે, સૌને ભગવાનના ગુણગાન ગમે છે. શ્રીમદ ભાગવતનો વિધિ મહાત્મ્યના 6થા અધ્યાયમાં બતાવ્યો છે. કથા કેમ કરવી, ક્યાં કરવી, ક્યારે કરવી, એનો શું ઉપક્રમ હોય. પણ આજકાલ મોટા ભાગની ચર્ચા કથાના આરંભ પહેલા થઈ જતી હોય કે ભાઈ મેહુલભાઈ આમ કરવાનું છે, ભાવેશભાઈ આટલા સ્થાપન કરવાના છે, એટલે વિધિ તો આરંભ થઈ ચૂકી છે. કથા પહેલા એ માર્ગદર્શક થાય. કંકોત્રી કેમ છપાવવી, એમાં શું લખવું, કોને બોલાવવા, કેવી આસનની કલ્પના કરવી, કેટલું વિત્ત જોઈએ, પૈસા કેટલા જોઈએ, ને આજે એ તો પહેલું આવે, તમે શું લેશો. બરાબર, એક વ્યવસ્થાનો ભાગ છે. નહીં તો ઘણી વાર એવું થાય કે વક્તાશ્રી આવે ત્યારે એમ કે તમે કાંઈ ચિંતા ન કરો, કથા થઈ જશે, જે આપશો એ હાલશે. પણ આવે ત્યારે તુલસીના પાનમાં, જાય ત્યારે પછી કેળમાં ન હોય. તો લોકોનો વાક નથી, એ પૂછતા થયા છે. એને મેનેજમેન્ટની ખબર પડે, નકર બધું વિખાઈ જાય. એ વ્યવસ્થાનો ભાગ છે. પણ ઋષિ મુનિઓની ચેતનાને ધન્ય છે. એમને લખ્યું છે, વિવાહે યાદૃશમ વિત્તમ તાદૃશમ સંરક્ષયેત. કથા કોઈને કરવી હોય તો લગ્નમાં જેટલો ખર્ચો થાય એટલા ખર્ચો થાય. હવે લગ્ન આપણને ખબર છે, આર્ય સમાજમાં ખબર નહીં કેટલામાં થઈ જતા હોય. કોરોનામાં ઘણા ફાવી ગયા. અમારે તો છે ને 1500 માણસ જમાડવા હતા, પણ શું કરું. તું વાટે જતો લાભ લઈ લીધો, તે ભાગશાળી છે. તો કોઈ 5 લાખમાં લગ્ન કરે, કોઈ 5 કરોડમાં કરે. વિત્તનું મહત્વ નથી, વ્યવસ્થાનું મહત્વ છે, કથાનું મહત્વ છે. વક્તા કેવો હોય, ભાગવતજીના મહાત્મ્યમાં લખ્યું છે. એવું ના બને કે આવડે નહીં કાંઈ અને બેન બેઠા તાવડે. લાવો ભાભી હું લાપસી કરી દઉં. પછી લાપસી કરવા જાય ને લપસિંદર થઈ જાય. મોહનથાળ ને પીવો કે ખાવો ખબર ન પડે. વક્તા કેવો હોવો જોઈએ. વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીર વક્તા કાર્યોત નિસ્પૃહ. સમર્થ સ્વામી રામદાસ કહે છે, વક્તા આણી હરિદાસ વર્યા. મરાઠીમાં દાસબોધ નામનો ગ્રંથ છે.
જેને ભગવાનમાં શ્રદ્ધા હોય, જેણે શાસ્ત્ર પદ્ધતિસર અધ્યયન કર્યું હોય, ગુરુમુખી શાસ્ત્ર હોય અને જેનું અધ્યયન નિત્ય થતું હોય. અમારા ગુરુજી એમ કહે કે એવું ન હોવું જોઈએ કથાકાર માટે કે કથાના દિવસે પોથી ખુલે ને પછી અભરાય ચડી જાય. તો એ તો એ ધંધાવાળો થયો. માત્ર યજમાનોનું કલ્યાણ કરવા માટે કથા નથી, વક્તાનું પોતાનું કલ્યાણ પણ કથાથી જ છે, એને ખ્યાલ હોવો જોઈએ. વિરક્ત હોય, વૈષ્ણવ હોય, સ્પષ્ટ લખ્યું છે વિપ્રહ. શ્રીમદ ભાગવતનો વક્તા બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયેલો હોવો જોઈએ, જેની મા પણ બ્રાહ્મણ હોય, જેનો બાપ પણ બ્રાહ્મણ હોય. આજે એક ખોટો શ્લોક બધા બહુ બોલે છે કે જન્મના જાયતે શુદ્ર સંસ્કારે દ્વિજ ઉચ્યતે. મનુસ્મૃતિના નામે આ શ્લોક ફરે છે, એમાં ક્યાંય છે જ નહીં. This is the propaganda of the foreign religious જે કેરેક્ટર્સ છે બધા. એ શ્લોક છે જન્મના જાયતે વિપ્રહ. લોકો મોટી મોટી વાતો કરે છે કે જાતિ તો કર્મથી હોય, જન્મથી બધા હરખા હોય ને કોણે તને કીધું? ભલે કદાચ 1008 મહામંડલેશ્વર શબ્દ આગળ લાગ્યો હોય, પણ જો એ આવું બોલે છે તો એને શાસ્ત્ર વાંચ્યા નથી. જગતમાં જાતિની વ્યવસ્થા જન્મથી છે. પોપટીને બચ્ચું આવે પછી એમ ક્યાંય લખ્યું છે કે ભાઈ હવે આ પોપટને પહેલા મોટો થવા દો. એ મોટો થાય, એ ભણે ગણે, એ લીલો જ થાય અને સીતારામ બોલી શકે તો એને આપણે પોપટ કહેવું. ઘોડી જેને જન્મ આપે એને તમે એમ કહો કે આને મોટો થવા જો, પેલા મોટો થાય તો પછી ગધેડો થાય છે કે ઘોડો થાય છે કે ઊંટ થાય છે તો ખબર પડે. એવું હોય છે કે પોપટનો બચ્ચો પોપટ. જાતિ એનું નામ જ છે, જન્મના યા પ્રાપ્યતે યાસા જાતિ. એટલે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વૈદિક ધર્મ પ્રમાણે જન્મથી નક્કી થાય છે. આ તો કેટલાક લોકોને હારું લગાડવા અને ઘણી બધી વાર પોતાની મર્યાદા ભૂલી અને લોકોને હારું લગાડવા, એવું કાંઈ ન હોય ભાઈ. એ તો કર્મ કરે એવા થાય. અને મોટા ભાગે તો વિશ્વામિત્ર બાપજીનું ઉદાહરણ આવે કે ક્ષત્રિય હતા ને બ્રાહ્મણ બન્યા. ભાઈ બધી વાતમાં અપવાદ હોય. અને એ કેમ બ્રાહ્મણ બન્યા એના માટે ક્યારેક વાલ્મીકી રામાયણ વગેરે વાંચજો, કેટલું તપ કર્યું હતું, કેવી એની શું એનું સ્ટેટસ શું હતું. ને તમારે ગલ્લે ઊભા ઊભા થઈ જવું છે એવું કાંઈ હોય ને, સારા કર્મ કરે. આ બધું એટલા માટે લોકો સારું લગાડે છે કે હવે જાતિ આધારિત બધું જ થઈ ગયું છે. રાજકારણ જાતિ આધારિત, વ્યવસ્થા જાતિ આધારિત. પહેલા આવું કંઈ નહોતું. પહેલા સમાજ શુદ્ધ હતો. ક્ષત્રિયને ક્ષત્રિય થવાનું ગૌરવ હતું, વૈશ્યને વૈશ્ય થવાનું ગૌરવ હતું, શૂદ્રને શૂદ્ર થવાનું ગૌરવ હતું. કોઈ નકામું તો છે જ નહીં. Every spare part of your bike, of your car is important. નાનકડો બોલ છે એ મહત્વનો છે. તો સ્પષ્ટ લખ્યું છે વિપ્રહ. શ્રીમદ ભાગવતનો વક્તા બ્રાહ્મણ હોવો જોઈએ. લોકોની કથા, કોઈ પણ કથા કરે, હરિગુણ ગાયક કોઈ પણ થઈ શકે, એનો કોઈ વિરોધ નથી. હું એમ નથી કહેવા માંગતો કે બીજા કથા ન વાંચે, પણ શાસ્ત્ર આમ કહે છે વાંચે અને મુબારક. જે સમજદાર લોકો છે, જે યજમાનો સમજે છે, એ વ્યવસ્થિત બ્રાહ્મણને ગોતીને જ પિતૃ પાછળ કથા કરાવે છે. એટલે એક વિનંતી કરું કે તમે કદાચ નિષ્કામ કથા કરતા હોવ કે બસ અમારે આનંદ લેવો છે, તો મે બી ચાલે તો નહીં જ, પણ કદાચ તમને ગમે એમ લાવો. કારણ કે હવે કથાકારમાં જાતિ જોવાય છે. આ આપણી વાળો છે, પછી ભલે એ નામ બદલી નાખ્યું. કથા એમાં કથાનું જ મહત્વ છે, બીજા કોઈનું મહત્વ નથી. પણ પિતૃ પાછળ કોઈ સકામ અનુષ્ઠાન હોય, પુત્ર પ્રાપ્તિ માટે હોય, બીજું કઈ અનુષ્ઠાન હોય, તો વિશુદ્ધ વેદ ભણેલો બ્રાહ્મણ
જે ત્રિકાળ સંધ્યા કરતો હોય, ગાયત્રી જપ કરતો હોય. પૂરો બ્રાહ્મણ તો આ સમાજમાં કોઈ લગભગ ન મળે, કોઈક ભાગશાળી હશે, પણ સારામાં સારો. ગુણવંત શાહે કીધું હતું ને, ચૂંટણીનો નિયમ છે કે સૌથી ઓછા ખરાબને મત દેવો. પ્રયત્નપૂર્વક વિદ્વાન બ્રાહ્મણ વક્તાને ગોતવો, જો આનંદ લેવો હોય તો. અને એ બ્રાહ્મણને આપો ને, એ યજમાનનું કંઈક લેખેલા, નહીતર ગૌશાળા નામે લઈ જાય ને પછી પોતે હાણ થઈને ખાય. એને ખબર નથી કે અમારે કેટલું ભોગવવું પડશે. તો વક્તા વિપ્રહ, બ્રાહ્મણ કુલોત્પન્ન, વેદ શાસ્ત્ર ભણેલો હોવો જોઈએ. આ બધા ગુણ તો બધામાં કદાચ ન મળે, પણ જેટલા વધારે મળે એવી ટ્રાય કરવી. દ્રષ્ટાંત કુશલ, દ્રષ્ટાંત આપીને સમજાવવામાં કુશળ હોય. મારા ગુરુદેવ કહે છે, વક્તા એ લોકોને પ્રભાવિત કરવા માટે નથી કે મને એટલું આવડે છે, એ લોકોને પ્રભુ ભાવિત કરવા માટે છે. વક્તાની કથા શ્રોતા પ્રમાણે હોય. શ્રોતાની આંખ ફરે અને વક્તા સમજી જાય કે મારે શું ફેરવાની જરૂર છે, એવો વક્તા હોવો છે. પછી ઓલો બોલ્યા જ કરે ને ઓલા સામે નાખોરા રહેડા જ કરે. નહીં, લોકો તમને સમય આપે છે. ટાઈમ ઇઝ મોસ્ટ પ્રેશિયસ થિંગ ઇન ધીસ વર્લ્ડ. કરોડો રૂપિયા આપતા નથી મળતો સમય. દીકરા બાપનું સાંભળતા નથી, છોકરી માનું સાંભળતી નથી, વહુ સાસુનું સાંભળતી નથી. અને અહીંયા ઈ છોકરો, ઈ દીકરી, ઈ માં, ઈ વહુ, ઈ બધા અમારું સાંભળે. તો અમારી જવાબદારી કેટલી? લોકો સમય આપે છે. દરેક પ્રકારના, મારા ગુરુજી એમ સમજાવતા કે દરેક પ્રકારના શ્રોતા બેઠા હોય. ઉત્તમાધિકારી, મધ્યમ અધિકારી, હીનાધિકારી. શ્રોતાઓની પણ ચર્ચા છે, પણ તમે બધા સારા છો એટલે એની ચર્ચા નથી કરતો, મારું કહું. પણ દરેક પ્રકારના શ્રોતાને એ 4 કે 6 કલાકમાં એક વાત તો એવી મળવી જોઈએ જે એના માટે લાયક હોય. પછી એ સ્વીકારે કે નહીં એના ભાઈ, તો વક્તા સફળ કહેવાય. ધીર, એ ધીરજ વાળો હોવો જોઈએ. બહુ ધૈર્ય રાખવું પડે. વક્તા કથા કરતો હોય, ઘણી બધી વાર છોકરાઓ તોફાન કરતા હોય, બહેનો ઘણી વાર અંદર વાતો કરતા હોય, કોઈ ભાઈઓ ડિસ્ટર્બ કરતા હોય. એક જનરલ વાત જો હવે વક્તા એ નાની નાની વાતોથી આમ થાય તો એને મજા ના આવે. બસ ધીરજ રાખે. વક્તા ઘણી વાર જોતો હોય કે આ સામે ઓલા માંડવે ઓલા બેન જો ટેકાઈ, તો એ અપસેટ ન થઈ જાય. એટલે સંતો સમજાવે છે કે શ્રીમદ ભાગવતનો મુખ્ય શ્રોતા કોણ? આ પોથીજી પોતે. અને એ તો એની જેવો સાંભળવા વાળો કોઈ નથી, અને સંભળાવવા વાળો કોઈ નથી. દ્વારકા લીલામાં વર્ણન આવશે કે દ્વારકાની અંદર નિત્ય ભગવાનના ઘરે દ્વારકાના બ્રાહ્મણ આવે છે. એ પુરાણોની કથા કરે છે. ભગવાન, એના પત્ની, એના છોકરાઓ સાંભળે બે. અને એની જેવો સંભળાવવા વાળો કોઈ નહીં. એને એકવાર ગીતા સંભળાવી, આજે લોકો હજી સાંભળતા થાકતા નથી. તો એક સજગ શ્રોતા પોથીજી રૂપે બિરાજે છે. બીજા બધા સાઇડ પ્રોડક્ટ. એ વક્તાનું ધ્યાન ત્યાં કે પ્રભુ સાંભળે છે. બસ શો વિવેક હોવો જોઈએ. અને વક્તા કાર્યોતિ નિસ્પૃહ, અતિ નિસ્પૃહ વક્તા કરવો. પણ લગભગ મારી જાણકારી સુધી કહું છું કે આજે અતિ નિસ્પૃહ વક્તા મળે નહીં. હું કોરોના પછી પૈસા બોલતો થઈ ગયો છું. ખોટું બોલીને ક્યાં જાઉં? એક વ્યવસ્થાના ભાગરૂપે, સારા નરસા અનુભવના ભાગરૂપે. એવી પણ કથાઓ કરી છે કે આમ કોથળી ભરીને દક્ષિણા મળી હોય. જોનારા લોકો આમ તાજુબ થઈ જાય કે આહા, ફાવી ગયા ગોળદાદા. પણ ઉતારે આવીને જોવો તો 10-10 બંડલ નીકળે, ઢાંકીને આપ્યા હોય. આ પોથીજી છે, અવડું કોઈ યજમાન બંડલો આપે એટલે જોવાવાળા તો મજા આવી ગયા, તો હરિદ્વાર ફળી ગયું શાસ્ત્રીજી. પણ ઉતારે જઈને જોવો તો 10-10 બંડલ હોય. બધા ભેગા કરો તો સંગીત વાળાને ન થતા હોય. તો થોડું સમાજ શીખવે, થોડું આપણે શીખ્યા હોય, ધીમે ધીમે થોડો ફેરફાર. એ સારી વસ્તુ તો નથી જ, પણ હજી એટલી પાત્રતા પણ નથી. ભગવાનને દરરોજ પ્રાર્થના કરું
કે એક સમય એવો આવજે કે હું પણ એમ કહી શકું કે જે આપવું એ આપજો. અતિ નિસ્પૃહતા બહુ અઘરી છે. પણ મેં કાલે કીધું હતું ને કે ભાગવતના સિદ્ધાંત એટલે ન કરી શકે તો કઈ વાંધો નહીં, પણ ટ્રાય એન્ડ ટ્રાય યુ વિલ બી સક્સેસ. તો આખો ક્રમ બતાવી એ કથામાં સુખદેવજી મહારાજની પણ પધરામણી થઈ છે. ત્યાં સનત કુમારો, નારદજી, કેવા કેવા બધા ટૂંકું પ્રવચન સુખદેવજી આપ્યું છે. અને જ્યારે નારદજીની કથાની પૂર્ણાહુતિ તો સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે. પ્રહલાદ, ઉદ્ધવ બધા એની સાથે. પ્રભુ પધારે તો શું ન થાય. અદ્ભુત આનંદ થઈ ગયો. કથા સફળ પણ થઈ અને સુફળ પણ થઈ. તો અદ્ભુત મહાત્મ્ય છે. શ્રીમદ ભાગવતની પોથીના દર્શન માત્રથી એમ કહે છે કે કોઈ દૂરથી જોવે અને પછી નક્કી કરે કે અરે પ્રભુ બિરાજે છે, મારે પોથીજીના દર્શન કરવા છે. તો એક એક ડગલે એને અશ્વમેધ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો અહીંયા ભાગવતજીની પરિક્રમા કરજો 108. દરરોજ ન થાય તો એક દિવસ લાભ લેજો. 7 દિવસ જ ભગવાન બિરાજશે, પછી બીજી વાર નહીં આવે એવું નક્કી નથી. ઘણી વાર તો એવું થાય કે આપણને જ્યાં બહુ માન મળે ત્યાં બીજી વાર વહેલું જવાની ઈચ્છા થાય. પણ આજની તારીખમાં એટલું નક્કી છે કે 7 દિવસ, પછી પાછું વર્ષે જાય, 2 વર્ષે જાય, 5 વર્ષે જાય, 50 જાય, જેવું છે. પણ આજની ઘડી છે રળિયામણી, આજની ઘડી છે રળિયામણી, વાલોજી આવ્યાની વધામણી રે ધન. આજની ઘડી છે રળિયામણી ધન, આજની ઘડી છે રળિયામણી. આજનો લાવો લીજીએ, કાલ કોને દીધી છે. એમાં કોરોના પછી તો હાવ વિશ્વાસ ઉડી ગયો. નકર તો એમ હતું કે 70-35. ના ના ના, હવે તો પ્રતિશ્વાસે સવિશ્વાસમ રામમ સ્મર દિને દિને, નિશ્વાસે નહિ વિશ્વાસ આગમિષ્યતિ વાનવા. જે શ્વાસ છોડ્યો એ પાછો લઈ શકશો કે નહીં એનું કઈ નક્કી નથી. ભગવાનનો લાભ લઈ લેજો. દર્શન, વંદન, શ્રવણ, સ્પર્શ મેક્સિમમ લાભ લેવાનો છે. તો આ શ્રીમદ ભાગવતનું અદ્ભુત મહાત્મ્ય સંભળાયું છે. જગતી શુક કથા તો નિર્મલમ નાસ્તિ કિંચિત. સુખદેવજીની આ કથિત કથા ભાગવતથી નિર્મળ કરનારી વસ્તુ બીજી કોઈ નથી. એટલે જ મહાત્મ્યનો અંતિમ શ્લોક કહે છે, એતામ યો નિયતતયા શૃણોતિ ભક્ત્યા યશ્ચૈના કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે તૌ સામ્યા વિધિકરણાત ફલમ લભેતે યાથાર્થ્યાં નહિ ભુવને કિમપ્યસાધ્યમ. સંસ્કૃતમાં અલગ અલગ છંદો છે. આ પ્રહર્ષિણી છંદ છે. એતામ યો નિયતતયા શૃણોતિ ભક્ત્યા, નિયમ પૂર્વક જે આનું એતામ ભાગવતીમ કથામિતિ, આ ભાગવતી ગાથાનું શ્રવણ કરે છે. યશ્ચૈનામ કથયતિ શુદ્ધ વૈષ્ણવાગ્રે, યહ જનઃ વક્તા પ્રવક્તા એનામ ભાગવતીમ કથામ શુદ્ધ વૈષ્ણવાનામ અગ્રે વક્તિ કથયતિ વદતિ ચ. એ કહેવા વાળો
અને સાંભળવા વાળો જો વિધિપૂર્વક કરે તો ભાગવતથી શું કામ ન થાય, એક પણ એવું નથી કે ન થાય. શ્રીમદ ભાગવત તો કલ્પતરુ છે વાલા. અને એનું બીજું કોઈ ઓલું ન હોય, કથા ફળી કે ન ફળી એ બીજાથી ન જોવાનું હોય, જાતથી જોવાનું હોય. હું વિચાર કરું કે જ્યારે 2009માં 19, 20 કે 21 વર્ષની ઉંમરે કથાઓ શરૂ કરી, આજે 34 વર્ષ મારે થયા, હું પાછળ જોઉં તો ખબર પડે કે ઓહો, ખરેખર ભાગવત કલ્પતરુ છે. અને હજી તો જર્ની શરૂ જ છે, ખબર નહીં ક્યાં લઈ જશે. બહુ ડિપ્રેશન મેં પણ થોડું ભોગ્યું છે. બહુ મોટી જવાબદારીઓ ચિંતા બહુ હતી, પણ પહેલી વાર શ્રીમદ ભાગવત મારા પિતૃઓના, પૂર્વજોના, મારા દાદાની કાંઈ પુનાઈના કારણે આવ્યું. એક વાર વાંચું, કટકે કટકે વાંચું. 12મો સ્કંદ પૂરો થયો, મને યાદ છે 1:35 AM નો સમય હતો, મોડી રાતે 1:30 વાગે. અને એમ થયું કે આહા, જો તારો એટલો મહિમા હોય તો હું ચિત્તું ચિંતા સિદ્ધને કરે, હરિને કરવું હોય તે કરે. 1:35 વહેલી મોડી રાતે આવી તે પોથીજી ઘોડી હતી ને એમાં પોથીજી ભાગવતજી હતા. એ માથું ધર્યું ને કીધું, માં આજથી તું મારી માં, હું તારો દીકરો. મારે તોય તારો, તારે તોય તારો. તે દિન આજની ઘડી આપણી ચડતી છે ને રહેવાની છે. આ મારો મહિમા નથી કહેતો, પણ મારો અનુભવ મારી પાસે છે, અને આવો અનુભવ અનેકની પાસે છે. આ કલ્પતરુ છે. અને કલ્પતરુને સેવતા જો દારિદ્ર્ય ન મટે. કોઈ કલ્પ વૃક્ષની હેઠે જાય, માગે વાંછિત ફળ આપનારો વૃક્ષ, છતાં કોઈને પોતાને કાંઈ ન મળે તો સમજવું વાત કલ્પતરુ નથી, તારી સિસ્ટમમાં કંઈક ખોટ છે. દીવો સળગાવો ને પ્રકાશ ન થાય, ગરમી ન મળે તો સમજવું કે દીવો તો સાચો જ છે, આપણી કંઈક ભૂલ છે. તો સમ્યક વિધિકરણાત ફલમ લભેતે. વિધિપૂર્વક થાય તો એને ફળ પ્રાપ્ત થાય છે. એટલે મારા ગુરુદેવ એમ કહે કે લોકો ઘણીવાર પૂછે કે તમારી કથા ખરેખર પિતૃઓને પૂગે? એટલે હું એમ કહું કે પિતૃઓને તો પૂગે જ, પણ તારામાં કાંઈ ઉગે? એ વધારે જરૂરી છે. એ તો ચાલ્યા ગયા, તમે એની પાછળ આટલું કર્યું, એ કઈ સત્કર્મ ફળ આપ્યા વગર નહીં રહે. પણ તું હજી બાજી તારા હાથમાં છે, સંભાળ. તો શ્રદ્ધા રાખજો. ટોલ્સ્ટોયનું લગભગ એક વાક્ય છે, ફેથ ઇઝ ધ ફોર્સ ઓફ લાઈફ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય. ગીતાજી કહે છે શ્રદ્ધાવાનને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો શ્રીમદ ભાગવતજીમાં શ્રદ્ધા રાખજો. આ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે. ભગવાન જતા હતા વૈકુંઠ ધામમાં, ઉદ્ધવે કીધું પ્રભુ મને સાથે લઈ જાઓ. તમારો વિરહ સહન થતો નથી, તમારી ભક્તિ કરી કરી મેં જે આનંદના સમુદ્રમાં ડૂબકી મારી છે, હવે આપનું સાનિધ્ય ક્યાં ગોતીશ? અને જરા વિચાર કરો કે હજી તમારા ભક્તો છે એ ક્યાં જશે? અહીંયા જ રહો. ભગવાને કીધું ઉદ્ધવ, એકલા આવ્યા મનવા એકલા જવાના. એકલા જ આવ્યા મનવા એકલા જવાના. સાથી વિના સંગી વિના એકલા જવાના. એકલા જવાના, એકલા જવાના. એકલા જ આવ્યા મનવા એકલા જવાના.
સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. શ્રી રાધે. કાળી કાળી રાતડીને કાયાના સાથ દે, કાયાના સાથ દે, માયાના સાથ દે. હે કાળી કાળી રાતડીને કાયાના સાથ દે, કાયાના સાથ દે, માયાના સાથ દે. કાયાના સાથ દે ભલે, માયાના સાથ દે ભલે. પોતે તો પોતાના પંથે પોતે પામવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. એ આપણે એકલા ને કીર્તાર એકલો, એકલા જીવોને નો આધાર એકલો. આપણે તો એકલા ને કીર્તાર પણ એકલો, એકલા જીવોને નો આધાર એકલો. એ એકલા રહીએ ભલે, વેદના સહીએ ભલે. પોતે તો પોતાના પંથે પોતાના દીવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના, એકલા જવાના. ભાઈ ઉદ્ધવ, એકલા આવ્યા એકલા જવાના. વળી આ ભાગવતનું જ્ઞાન મેં જે તને આપ્યું એ સંસારમાં લઈ કોણ જશે? ઉદ્ધવે કીધું, પ્રભુ મને મારી એકલાની ચિંતા નથી, ભક્તોની ચિંતા. ભાગવતજીનું મહાત્મ્ય કહે છે ત્યારે સ્વકીયમ યદ ભવે તેજઃ તચ્ચ ભાગવતે દધાત, તિરોધાય પ્રવિષ્ટોયમ શ્રીમદ ભાગવતા. ભગવાન ક્યાં ગયા? ક્યાંય નથી ગયો કનૈયો, પોતાનું તેજ શ્રીમદ ભાગવતમાં પધરાઈ દીધું છે. તેનેયમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે, દર્શનાત શ્રવણાત સદ્યો વૈકુંઠ ફલદાયકમ. એટલે આ શ્રીમદ ભાગવત એ માત્ર પોથી નથી, સાક્ષાત ઠાકોરજીનું વાંગમય સ્વરૂપ છે. શબ્દ સ્વરૂપે શ્રી હરિ બિરાજે છે. તો આવું આ પરમ ભાગવત શાસ્ત્ર, હવે એની મૂળ કથા શરૂ થાય છે. આ તો મહાત્મ્ય હતું. આવો એમાં પ્રવેશ કરીએ. ઓમ તત્સત શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણમ પ્રથમ સ્કંદ અથ પ્રથમોધ્યાય. આનું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણમ. જસ્ટ ઓનલી ફોર યોર ઇન્ફોર્મેશન, શ્રીમદ ભગવદ ગીતા and Srimad Bhagavatam are different books.
તમે હિન્દુ ધર્મની તમે નબળાઈ તો જુઓ વાલા. બીજા ધર્મનો 7 વર્ષનો છોકરો આયાતો બોલતો હોય ને આપણને 35 વર્ષના ને ભગવદ્ ગીતામાં ને ભાગવતમાં શું ફરક છે ખબર ન હોય. એક છોકરાને છે ને સાહેબે લેસન આપ્યું કે કાલ તમારે કાંઈ કરવાનું નથી, વેકેશન છે, કામ કરો, 100 કૌરવના નામ ને 5 પાંડવોના નામ લખતા આવજો. સાહેબ ને એમ કે 35 દી નીકળી જાય. હું વતનમાં જાઉં ત્યાં ફોન ન આવે ને આ નહીં કંઈ ભલે ગોયતા કરતો. છોકરાઓ 5 પાંડવ તો જડી જાય, 100 કૌરવ ક્યાંથી ગોતો? દરરોજ કે દાદા મને નામ લખાઈ દો ને, દાદા નામ લખાઈ દો. દાદા ને થયું નહીં માને, અય જા રામાયણ લઈ આવે તને લખાઈ દો. હવે દાદાને જ ખબર નહોતી કે કૌરવના નામ રામાયણમાં ન હોય, પણ કુવામાં હોય તો અવેડામાં આવે ને. મમ્મી જ પોતે ફોનમાં વ્યસ્ત રહેતી હોય તો છોકરાને પૂછે ફોન લેવા કેમ હે? બાળક તો તમે જે કરો એ કરે, એ ફોલ્ટમાં નથી, ફોલ્ટમાં આપણે હોઈએ. એટલે જો અવેડામાં ઉતારવું હશે તો પેલા આપણે ભાગવત વસાવવું પડશે વાલા. આજે 15,000 મોબાઈલ લોકો નાસ્તો કરવા જાય એમ લઈ આવે છે. પેલા જેમ 50 રૂપિયાના ગાંઠિયા લઈ આવે એમ કે આ જરીક ગાંધી ભાગે ગયો હતો તો એમ ચૂક લાવો બહારનું લેતો જાવ, એમ આજે 15-20,000 ફોન લઈ આવે. પણ એક 700-800 રૂપિયાનું શ્રીમદ ભાગવત આપણા ઘરમાં ન હોય. અરે ગીતાજી નથી હોતી હાલા, આપણે તો ભૂદેવ છીએ. મારી પ્રશંસા નથી કરતો, પણ મારા ઘરે આવો, મારા જેટલા જોડી કપડાં છે એનાથી ગુણ્યા 20 કરો એટલા ચોપડા તો હશે. લગભગ 2000 જેટલા પુસ્તકો મારી પાસે છે. એક સમય મારો નિયમ હતો કે જે કંઈક કમાવ 10% પુસ્તકો જ લેવાના, ભલે કોઈ દિનો વચાય તો વાંધો નહીં, હશે એ ક્યારેક કામ આવશે. પુસ્તકો છે ને એ જ્ઞાનની ધરોહર છે. છોકરી માટે છોકરો જોવા જાઓ તો બીજું જોજો, પણ એમ પૂછજો તમારા ઘરમાં લાઇબ્રેરી છે? હા તો જોજો કઈ કઈ પુસ્તક છે, એટલે ખબર પડી જાય કઈ દેવી કે ન દેવી. સિવાય કે છોકરો વકીલ હોય, કારણ કે એની પાસે તો હોય જ. તો એવાના પછી કબાટમાં જઈને એકાદી ચોપડી કાઢવીને પાના ખોલવા, કે આખી નવી છે તો ન દેવી. પાના બગડેલા હોય, જૂની હોય તો મતલબ કે વાંચી છે, ફેરવા છે તો દેવી. ઇંગ્લિશની એક નામ તો હું ભૂલી ગયો કોઈ એના વક્તાનું, કે સમ બુક્સ ટુ બી ટેસ્ટેડ. કેટલીક ચોપડીઓ હોય છે જેનો ખાલી ટેસ્ટ લેવાનો હોય, એમ ચાખવાનું, કેમ દાળ ચાખે બેનો એમ, બહુ એમ ઉતરવા જેવું ન હોય. સમ બુક્સ ટુ બી સ્વેલાઉડ, કેટલીક ગળી જવા જેવી હોય પણ પછી ભૂલી જવા જેવી હોય. પણ સમ બુક્સ ટુ બી ચ્યુડ એન્ડ ચર્નિંગ, કેટલીક એવી હોય કે જેને ચાવવા જેવી હોય. જેમ ઓગાળ થાય ને, ભેંસો ખાઈ લે પછી છાયા બેઠા બેઠા પાછું ઓગાળે. શ્રીમદ ભાગવત આમાંનું એક છે. અનુભવ કહું છું, જેટલી વાર ખોલો એટલી વાર નવું મળે. હાલા પંડિતોની આખી જાત ખપી ગઈ. કેટલી ટીકાઓ શ્રીમદ ભાગવત ઉપર, ને કેટલી તો ગુપ્ત થઈ ગઈ, વહી ગઈ, કોઈ કાળમાં ભૂલાઈ ગઈ, પ્રિન્ટ નથી થઈ. શાસ્ત્ર દરિયો છે, પુસ્તકો વસાવજો. કોઈને ગિફ્ટ આપો તો કોઈ પુસ્તક આપજો, કારણ કે આજે સેજે લોકો 300-500 રૂપિયા ખર્ચી નાખે, એનો બર્થડે છે, પછી ઓલાના ઘરમાં આ શોપીસ લગાડવું ક્યાં, એ પ્રોબ્લેમ થાય. અને મોટા ભાગના ઘણી વાર લોકો ભાડે રહેતા હોય તો મકાન માલિક ખીલીનો મારો દેતો હોય તો બિચારાને માળી આમ પડ્યું રહે. એની કરતા કોઈ સારી બુક આપજો, એ વાંચશે, તમને પુણ્ય એને પુણ્ય. બહુ ગાંડો શોખ મને વાંચવાનો હતો, ખૂબ નવલકથાઓ વાંચી. FYમાં તમે સરસ્વતીચંદ્ર આખી વાંચી નાખી હતી, 1500 જેટલા પેજ છે. ધ અલ્કેમિસ્ટ હોય કે હેલ્મેટ હોય કે હેમલેટ ખૂબ વાંચ્યું.
અને આજે હું કથાકાર થયો એ મારા વાંચનની ભૂખના કારણે. એ વાંચવાના ક્રમમાં જ એકવાર એવું થયું કે મારા ભાઈબંધે કીધું કે તે ભાગવત વાંચ્યું. એ નથી વાંચવું, એ પૂરું જ નથી થતું. આપણા ગુરુજી કેટલા વર્ષથી કથા કરે. એ કે એવું ન હોય, અવડું મોટું નથી, તમે તો પૂરી કેમ નથી થતી? એવા પ્રશ્નો પૂછાય કે તું એક કામ કર, તું કાલ લઈ આવે ને વાંચ ભાઈ, તું મારો મગજ ખામ. અને આ વાંચ્યા પછી ખબર પડી કે હું નહોતું વાંચવાનું, પણ એના માટે ઘણું વાંચવું પડે. ઝેર તો પીધા, જાણી જાણી વાંચી નાખીને, રોહિણી સત્યકામને ગોળીને પી ગયા, 8મો જામ કુમારી વાંચી નાખીને, કલાપીનો કિકર. અમુકના તો નંબર મને હજી યાદ છે લાઇબ્રેરીમાં, જો ફેરવાનું હોય. ખૂબ વાંચ્યું, પણ એ વાંચનની ભૂખ ભાગવતજી તરફ લઈ આવી. તો વાંચજો વાલા, જેટલો સમય તમારા મોબાઈલને આપો છો એટલો જ બુકને આપો. બુક વિલ ચેન્જ યોર લુક. શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રો વસાવજો. બ્રાહ્મણના ઘરમાં શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, વાલ્મીકી રામાયણ કહું છું, રામચરિત માનસ, શ્રીમદ ભાગવત, મહાભારત, આવા 8-10 પુસ્તકો તો હોવા જ જોઈએ. અને હશે તો ક્યારેક વાંચશો. તમને વાંચતા જોશે તો છોકરાઓ વાંચશે. બાળકોને શીખવવા જાતે કરવું એક જ ઉપાય છે. તો આ ગ્રંથનું નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણમ. 18 પુરાણ લખ્યા છે વ્યાસજી, એમાંનું એક આ પુરાણ છે. નામ છે શ્રીમદ ભાગવત. શ્રીથી યુક્ત છે. શ્રી એટલે ઈશ્વર્ય, શ્રી એટલે જ્ઞાન, શ્રી એટલે ભક્તિ, શ્રી એટલે વીર્ય, શ્રી એટલે યશ, શ્રી એટલે શ્રી રાધા, ભગવાનની આહલાદિની શક્તિ. શ્રીથી યુક્ત છે એટલે શ્રીમદ છે. પેલી શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાને મહાભારતનો એક ભાગ છે, અર્જુનને ઉપદેશ આપેલો. એમાં 18 અધ્યાય છે, 700 શ્લોક છે. કૃષ્ણ અર્જુન સંવાદ છે. અને આ શ્રીમદ ભાગવતમ એમાં 18,000 શ્લોક છે, 12 સ્કંદ છે, 335 અધ્યાય છે. અધ્યાયમાં થોડો ઘણો સંપ્રદાય પ્રમાણે ભેદ છે, કોઈ 333 કે કોઈ 335 કે. શ્રીમદ ભાગવત, ભાગવતના પણ અનેક અર્થ કર્યા છે. ભગવતા પ્રોક્તમ ભાગવતમ, આના વક્તા સ્વયં ભગવાન આદિનારાયણ છે. હમણાં આવશે શ્લોકમાં, તેને બ્રહ્મ હૃદય આદિ કવય. અથવા તો ભાગવતાનામ ઇદમ. અખંડાનંદજી મહારાજ કહેતા કે ભાગવતમાં ભગવાનની કથા ઓછી છે ને ભક્તોની જાજી છે, એટલે પણ ભાગવત નામ છે, કારણ કે ભાગવત એટલે ભક્ત. અથવા ભગવાન એવ ભાગવતમ, 7 વિભક્તિના સમાસ થાય શ્રીમદ ભાગવત. ભાતિ સર્વેષુ શાસ્ત્રેષુ ગીયતે ચ શુકાદિભિઃ વૈરાગ્ય તત્વદાનાચ્ચ શ્રીમદ ભાગવતમિષ્યતે. સર્વશાસ્ત્રમાં શ્રેષ્ઠ છે. શુકાદિ એનું ગાન કરે છે. વૈરાગ્ય અને તત્વ વિદ્યા આપે છે, એટલે એનું નામ ભાગવત છે. અથવા તો ભા એટલે પ્રકાશ, દ્યુતિ, ભક્તિ. સૌથી જ ભક્તિ જીવનમાં આવે તો પછી ગ એટલે જ્ઞાન આવે. ભક્તિની પાછળ જ્ઞાન આવે તો ભક્તિ ને જ્ઞાન બે જ્યારે દ્રઢ થાય ત્યારે વ એટલે વૈરાગ્ય. અને પુમાન જાત, આ ક્રમ બતાવ્યો છે. જ્યારે પુરુષને વૈરાગ્ય આવે છે ત્યારે શ્રદ્ધા રતિર ભક્તિર અનુક્રમિષ્યતિ. એ વૈરાગ્ય જ તમને મને ત એટલે કે તત્વ તરફ લઈ જશે. હવે વૈરાગ્યનો અર્થ એવો નહીં કરતા શ્રોતાજનો, વાલા સ્વજનો, કે ઓહો મારે કઈ ઘર છોડવું નથી હો, હજી તો ટેણીયા આવ્યો જ છે મારા દીકરાના ઘરે. વૈરાગ્ય એ બહારનો કોઈ ત્યાગ નથી, વૈરાગ્ય અંદરનો ત્યાગ છે. ઘણી બધી વાર ભગવા લુગડામાં પણ ખૂબ મોટો સંસારી હોઈ શકે, અને ઘણી વાર સંસારી કપડામાં પણ ખૂબ મોટો સંન્યાસી હોઈ શકે.
તમારી અંદરની વૃત્તિ એ મહત્વની છે. શ્રીમદ ભાગવત તમને અંદરથી બદલે છે અને વૈરાગ્ય તત્વ તરફ લઈ જાય, એટલે આનું નામ છે શ્રીમદ ભાગવત. મહાપુરાણમ, પુરાણના 5 લક્ષણ હોય, આમાં 10 છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણમૂતયઃ મન્વંતરેશાનુકથા નિરોધો મુક્તિરાશ્રયઃ. આમાં સર્ગ વિસર્ગ આદિ 10 લક્ષણ છે. પહેલો સ્કંદ અધિકાર લીલા, બીજો સાધન લીલા, ત્રીજા સ્કંદથી 12મા સ્કંદ સુધી સર્ગથી આશ્રય. 5 લક્ષણમાં પુરાણ હોય, પણ 10 લક્ષણ છે એટલે મહાપુરાણમ. પુરાણ એટલે શું? પુરા અપી નવમ. આમ તો ઓલ્ડ છે, છતાં લેટેસ્ટ છે. આજે કથા સાંભળીએ તો એમ લાગે કે આ પહેલા થઈ ગયું છે. આ મારું જ કે છે. ઘણા એમ થાય શાસ્ત્રીજી મારું જ બોલે છે, મને જ કે છે, એટલે આને પુરાણ. પુરા અપી નવમ એટલે પુરાણ છે. નામ છે શ્રીમદ ભાગવત મહાપુરાણ. અને એનો આરંભ શુદ્ધ વ્યાસજી મહારાજ કરે છે. આવું મંગલાચરણના શ્લોકનું ગાન કરીએ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચ ચાર્થેષ્વભિઘ્નઃ સ્વરાટ તેને બ્રહ્મરદાય આદિકવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ. જન્માદ્યસ્યો, જન્મ આદિ અસ્ય જગતઃ યતઃ યેન વા ભવતિ. બ્રહ્મસૂત્રના એક સૂત્રથી ભાગવતનો આરંભ કર્યો છે. સંતો કહે છે શ્રીમદ ભાગવત બીજું કંઈ નથી, ગાયત્રી મંત્રનો જ અર્થ વિસ્તાર છે. ગાયત્ર્યાત્તુ પરમ નાસ્તિ. જન્મ આદિ તત્સવિતુઃ સવિતા નામ સર્વસ્ય પ્રસવિતા. યેન વા, જેનાથી થયું છે. આ જગત જેમાંથી બને છે, જેમાં જળવાય છે ને જેમાં લય થાય છે. દરિયા કિનારે, ગંગાના કિનારે જાય છોકરાઓ, રેતી જોઈ જાય તો રેતી જ હોય, એમાંથી પાછું બંગલો બનાવે. પછી મમ્મી પપ્પા નાતા હોય ત્યાં સુધી પોતે રમે ને ચાલ બેટા આવે, પછી થઈ ગયું. એ રેતી જ છે ઘર સ્વરૂપે, પણ પાછી રેતી જ થઈ ગઈ. એમ આ જગત નહોતું, એ પણ પરમાત્મા હતા. જગત છે તો પરમાત્મા જ છે, અને એમાં જ પાછું લય થઈ જશે. અન્વય કે વ્યતિરેકથી પરમાત્મા આ બધા જગતમાં વ્યાપ્ત છે. ચાહે એ રસ્તો લ્યો કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. હી ઇઝ ઓમનીપ્રેઝન્ટ. બધું જ બ્રહ્મ છે. હું, આપણે તો કે અહમ બ્રહ્માસ્મિ, હું પણ બ્રહ્મ છું. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે રૂપે અનંત વાસ. હે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ જુજવે મૂરવે અનંત ભાસે. હે અખિલ બ્રહ્માંડમાં દેહમાં દેવ તો તેજમાં
એકાત્વતો એ શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે એ અખિલ બ્રહ્માંડમાં શ્રી રાધે. પવન તો પાણી તું એ ભૂમિ તો ભોદરા એ વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે એ અખિલ બ્રહ્માંડમાં હે પ્રભુ, જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી છે આપ. પ્રભુ તું ક્યાં નથી? આશા ભરી લેશું. હરિ વ્યાપક સર્વત્ર સમાના. હે હરિ વ્યાપતા પર ત્રાસ સમાના હરિ વ્યાપક સર્વત્ર સમાના. હે હરિ વ્યાપતા સર્વ સમાના પ્રેમ તે પ્રગટ હોઈ મેં જાના. પ્રેમ તે પ્રગટ હોઈ પ્રેમ ધાના. હરિ વ્યાપત હે સર્વે સમાના. જ્યાં જ્યાં નજર મારી ફરે ખાલી ન કોઈ સ્થળ છે તુજ આપ ધાર. બ્રહ્માંડમાં અણુ અણુમાં નિવાસતા. આ બધા વેદના જ મંત્રોના સાદા અર્થ છે. પંડિતોએ બહુ કૃપા કરી છે બધી ભાષામાં વેદના. નરસિંહ મહેતાએ કેવી કૃપા કરી તમે જુઓ. સર્વમ ખલુદમ બ્રહ્મ અથવા તો ઈશાવાસ્યમિદમ સર્વમ સહજ કહી દીધું. અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રી હરિ. અભણ પણ ભણી શકે એટલા માટે.
ખાલી ને કોઈ સ્થાન છે તમારા વગર. ક્યાં એક રજકણ પણ ખાલી નથી. પણ પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. કાલે કીધું હતું ને, એ દ્રષ્ટિ જોઈએ જોવાની. અન્વયથી કયો આ બધું જ બ્રહ્મ છે કે બીજો રસ્તો અપનાવો. નેતિ નેતિ જ્યાં વેદ વધે છે. અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોગતા. આ હું નથી, આ હું નથી, આ હું નથી. એ નથી નથી કરતા 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 જે છેલ્લે શેષ વધશે, જે અવિભાજ્ય છે, જેનો ભાગાકાર નથી, એ પરમાત્મા છે. ભક્તો આ માર્ગ લઈ બધું પરમાત્મા છે. જ્ઞાનીઓ ઓલો માર્ગ લઈ કશું આ નથી, આ નથી, આ નથી, આ નથી. બે રસ્તા નોખા છે, વસ્તુ એક છે. કબીરા કુવા એક હૈ પનિહારીન અનેક, બર્તન સબ કે ન્યારે ભયે પાણી સબ મેં એકમ સત વિપ્રા બહુધા વદંતિ. રસ્તો તમારી અનુકૂળતા પ્રમાણે લેવાનો, જોઈ જોઈને નહીં લેવાનો પાછો. નકર મોટા ભેગો નાનો જાય મરે નહીં તો માંદો થાય. ભક્તિ માર્ગમાં ક્યાંય દેખાદેખી નથી. કોક કરે એ કરવું તમારે જરૂરી નથી. ઘણાને કઢી બહુ હતતી હોય ને ઘણાને હાવ ન હતતી હોય. તમારી પ્રકૃતિ, તમારો પ્રાણ, એના આધારે માર્ગ લેવાનો. એટલે તો સદગુરુની આવશ્યકતા પડે, વૈદ્યની આવશ્યકતા પડે. નાળ જોઈને કે તું આ કર, this way will be more comfortable for you. તો અન્વયને વ્યતિરેકથી જે સર્વત્ર વ્યાપ્ત છે, જે અભિગ્રહ છે, જ્ઞાનનો જનક છે. સંપૂર્ણ જ્ઞાન સંપૂર્ણ સમય માટે જેમાં રહે છે. આપણી પાસે જ્ઞાન ઘણું હોય પણ હોય એટલે બધું ભૂલાઈ જાય, નામે ભૂલાઈ જાય. સ્વરાટ સ્વેન રાજતે, જે સ્વયં પ્રકાશિત છે. જગતની દરેક વસ્તુ પરપ્રકાશિત છે, પરમાત્મા સ્વયં પ્રકાશિત છે. આ બધી વસ્તુને સૂર્ય પ્રકાશિત કરે છે, પણ સૂર્યને કોણ પ્રકાશિત કરે છે? એ પ્રકાશિત કરે છે જેના ભયથી સૂર્ય તપે છે. યદ ભયાત તપતિ સૂર્ય, ઉપનિષદો કહે છે. યદ ભયાત વાતિ વાતોયમ, સ્વરાટ છે. અને વાલા આમ તો છે ને પોતાનું જ અજવાળું કામ આવે. પારકી આશા સદા નિરાશ. બી સેલ્ફ ડિપેન્ડન્ટ, મજા એમાં છે. જગમગ જ્યોતિ તેજ અનોખા, જળહળ જ્યોતિ સ્વરાટ છે ભગવાન. જેણે આદિ કવિ બ્રહ્માને સંકલ્પ માત્રથી જ્ઞાન આપ્યું. આજે તો જેમ ભણે જેમ પરીક્ષા આપે એમ વાહે ભૂહાતું જાય. કે 10માં આવતું ખરું પણ હવે સાઈન થીટા કોસ થીટા ભૂલાઈ ગયા સૂત્રો બધા. તો તૂટી ગયા ભણાવીને તો યાદ નહીં રહ્યું. જ્યારે ભગવાને સંકલ્પ માત્ર છે. કયું જ્ઞાન આપ્યું એની ચર્ચા દ્વિતીય સ્કંદમાં હમણાં આવશે. આ ભાગવતનું જ. આ સંપૂર્ણ સંસાર જેમાં બ્રહ્મથી દેખાય છે, પોતાના પ્રકાશથી જે અજ્ઞાનના અંધકારને દૂર કરે, આજે પરમ સત્ય છે. સત્યમ પરમ ધીમહિ, એ પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. આ જેવો ધીમહિ વૈદિક પ્રયોગ છે. બાકી લૌકિક સંસ્કૃતમાં તો ધ્યાયેમ બનવું જોઈએ. એટલે શ્રીમદ ભાગવત એ વેદ તુલ્ય છે. બીજા શ્લોકની અંદર બહુ સરસ વાત કહે છે કે આ શ્રીમદ ભાગવતમાં નિષ્કપટ ધર્મ પરમહંસોનો કીધો છે. વૈદ્યમ વાસ્તવમ અત્ર વસ્તુ શિવદમ, કલ્યાણ કરનારી વસ્તુનું વર્ણન છે, જે તાપત્રયોનો નાશ કરનારી છે. અને જેને સાંભળવાની ઈચ્છા માત્રથી સદ્યો રુધિ અવરુદ્ધતે અત્ર કૃતિભિ શુશ્રૂષ વિસ્તક્ષણાત, સાંભળે પછી નહીં, સાંભળવાની ઈચ્છા કરે તરત ભગવાન એના હૃદયમાં આવીને બિરાજી જાય.
યા એમ કહો કે જેના હૃદયમાં ભગવાન બિરાજી જાય એને જ આવવાનું. ઘણા ટિકિટ કેન્સલ કરાવી નાખી. કોક જ એવું હોય કે ઈચ્છા હોય ને રહી ગયા હોય કોઈ કારણોસર, નથી ઘણા હવે નથી જવું, ની મજા આવે. હરિદ્વારમાં ગુજરાતી જમવાનું સારું ન મળે, પછી પસ્તાય સાંભળીને કે વાહ બહુ સરસ હતું, આવ્યો હોત તો સારું હતું. એટલે હવે જો આ જે 2-3 શ્લોકો છે ને એ એવા શ્લોકો છે કે તમે 4, 5, 6 કલાક કે 7 દિવસની કથા તમે આની ઉપર કરી શકો. શ્રીમદ ભાગવતના મંગલાચરણના 108 અર્થ છે ટીકાઓમાં, પણ એક નાનકડો ટેસ્ટ તમને કરાવું ખાલી. શ્રીધરી ટીકામાં સદ્યો રુદ્યવરુદ્યતે પ્રકૃતિભિ. એલા ભાઈ ખાલી સાંભળવાથી એટલું બધું થઈ જાય, ભગવાન આવી જાય તો હેરો થઈ ગયો. કાલ બધા આવીને બેહી જાય, કલ્યાણ થઈ જાય. કીધું હા બેહી જાય તો થઈ જ જાય, પણ બેહી કોણે કે તો કહે છે અત્ર અસ્મિન શાસ્ત્રે ઇતિ કૃતિભિ. એટલે એની શ્રીધરી ટીકામાં વ્યાખ્યા લખી છે કે શ્રવણેચ્છાતુ પુણ્યૈર વિના નોત્પદ્યતે ઇતિ. આવું એટલા માટે કીધું કે કોઈ પુણ્યશાળી જ કથામાં બેસશે, કારણ કે કથા સાંભળવાની ઈચ્છા પણ પૂર્વ જન્મના પુણ્ય વગર ન પ્રગટ થાય. એટલે લખ્યું છે અત્ર કૃતિભિ. એક શ્લોકમાં વાલા આમાં તો આમ વાર કરો. અમે થિયોસોફિકલ લોજમાં આખા મહિનાની કથા કરીએ, સંપૂર્ણ શ્રાવણ માસ દરરોજ 1.5-2 કલાક. તો આ તો દરિયો છે, થોડો પૂરો થાય. તો એ કૃષ્ણ જન્મ તો જન્માષ્ટમી જ થાય, પછી વાહે 8 દી વિધા હોય, એમાં બધું આવી જાય. પછી એક દી શું કર્યું, આખો શ્રાવણ મહિનો 10મો સ્કંદ કર્યો કે એ રહી જાય છે વારા ઘડી. પણ ભાગવતનો મહિમા એ આખો પૂરો નથી, 60 કલાકમાં. આમ તો 30 દિવસ બરાબર, 50-60 કલાક. એક શ્લોકમાં તત્વ છે. તો નિગમ કલ્પતરોર્ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ, વેદનું ફળ છે, પાકેલું ફળ છે. શુકમુખાદ, એક તો પાકેલું. રસમાલયમ, નકરો રસ ભર્યો છે. સમજી લો કે ગોટલા વગરની કેરી, કેરી કરતા એમ કહે દ્રાક્ષ, ફૂલ્લી ઇટેબલ. હા, ફેશન માટે તમે છાતરા ઉઠો, દ્રાક્ષના ઘણા કાઢે ફેશનેબલ, તો બાકી ફૂલ્લી ઇટેબલ. જસ્ટ ટેક એન્ડ ટેસ્ટ. રસ બધે જ ભર્યો છે, કશું ત્યાગવા જેવું નથી. મુહુરહો, વારંવાર પીવો. ફળ છે પણ પીવાનું છે કાનથી. એક તો મીઠું રસવાળું, અને એમાં પાછો શુક મુખાત. શુકદેવમાં અહીંયા ઇંગ્લિશમાં પન કહીને શ્લેષ છે. શુકનો એક અર્થ પોપટ. જ્યારે ફળ અર્થ થશે ત્યારે પોપટ અર્થ થશે કે પોપટનું ચાખેલું ફળ મીઠું હોય, ખુડાનું ખાધેલું. ચીકુવાળીમાં આપણે ચીકુ, જો ચાંચ મારે ચા મીઠું જ હોય. અને જ્યારે ફળ રૂપી ભાગવતની વાત હશે ત્યારે શુક એટલે શુકદેવજી. લખી તો વ્યાસજીએ, પણ જેદી પરીક્ષિતને શુકદેવે સંભળાવી પછી આ કથા ઓર મીઠી થઈ ગઈ. એટલે જેટલા શ્રીમદ ભાગવત આજે મળે છે એ શુક પરીક્ષિતના સંવાદ વાળા મળે છે. એટલે લખ્યું છે કૃત્વા અનુક્રમ્ય ચાત્મજમ શુકમધ્યાપયામાસ. પેલા રચના કરી અને સુખદેવજીએ જ્યારે કથા કરી ત્યારે વ્યાસજી પણ સાંભળતા હતા, પરાશર પણ સાંભળતા હતા. વ્યાસજીને થયું ઓહો, મેં લખી એની કરતા એને મીઠી કરી નાખી, હવે આણે કીધી પાછી લખી નાખો, નહીં ભણાવું બધા. એટલે અનુક્રમ્ય. સુખદેવજીએ તો આને ઓર મધુરી કરી નાખી. કથા તો વાલા એ જ હોય, પણ એનો આધાર વક્તા ઉપર હોય. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. પીવો, ખૂબ આનંદ લેવાનો. કથામાં જ નહીં, ઘરે પણ આનંદ લ્યો. શ્લોકાર્થમ શ્લોકપાદમ વા પઠેત ભાગવતમ ચયઃ. અને ઘરમાં ન હોય તો ગોપી ગીતનો એકાદો શ્લોક શીખી જાઓ, કોઈ એક ખાલી શ્લોક શીખી જાઓ કે દરરોજ એ શ્લોક આખા દીમાં એકવાર તો બોલવો જ, કલ્યાણ થશે. અડધો, એનાથી અડધો.
પણ શરૂ કરો. અને હવે વ્યાસજી કહે છે હાલો બધા હરિદ્વારમાંથી જઈ નૈમિષારણ્યમાં, જ્યાં સુત અને શૌનકનો સંવાદ ચાલે છે, પુરાણોની ચર્ચા થઈ રહી છે, દિવ્ય યજ્ઞો થઈ રહ્યા છે. નૈમિષે નિમિષ ક્ષેત્રે ઋષયઃ શૌનકાદયઃ સતરમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. આ નૈમિષારણ્યની અંદર દિવ્ય યજ્ઞ ચાલે છે, હજારો વર્ષ થનારો સત્ર છે. એક જ યજમાન હોય એને યજ્ઞ કહેવાય, ઘણા બધા યજમાન હોય એને સત્ર કહેવાય. ક્રમ એવો રાખ્યો છે કે બપોર પછી સમય મળે ત્યારે સત્સંગ થાય છે, કારણ કે વેદના મંત્રો બોલાતા હોય, સહસ્ર શિરખા પુરુષા સહસ્રાક્ષા સહસ્રપાત, તો બ્રાહ્મણોને ખબર હોય ને ઘણી વાર તો બ્રાહ્મણોને અર્થ ન ખબર હોય, તો જનસામાન્યને ક્યાંથી ખબર હોય? એટલે ઋષિએ વ્યવસ્થા કરી કે બપોર પછી સત્સંગ થાય તો જનસામાન્ય જે યજ્ઞના દર્શન કરવા આવ્યું એને પણ કંઈક મળે. અને જો આ બધા યજ્ઞો હતા એ રિલિજિયસ નહોતા, માટલા એ ઇકોનોમિકલ પણ હતા. યજ્ઞ અને યાત્રાનું કેટલું મહત્વ છે એના માટે મૂળ મહાભારત વાંચજો. પાંડવોએ 2 વાર વનવાસ કર્યો છે. પહેલી વાર જ્યારે ગયા તો ઘણા લોકો શું કરે ખબર, આપણે કહીએ ને કે મહાભારત વાંચજો, એટલે યુટ્યુબમાં મહાભારત શરૂ કરીને જોઈ લે, પછી કે મેં આખું જોયું. પણ આપની જાણ માટે કહી દઉં, એ સિરિયલ છે જેમાં માત્ર પાંડવોનું જીવન બતાવ્યું છે. મહાભારતમાં પાંડવોનું જીવન છે ને એ 15% છે. એટલે મહાભારત શું છે એ સમજવા માટે ઓરિજિનલ મહાભારત વાંચવું પડે, અને પછી ખબર પડશે કે મહાભારતમાં શું નથી. ટેક્સ સિસ્ટમ, ઇકોલોજી, ઇકોનોમી, બધું જ ધર્મ અર્થ કામમાં. એટલે તો લખ્યું કે વ્યાસો સિસ્ટમ જગત સર્વ, વ્યાસે બધું એઠું કરી નાખ્યું, કાંઈ કહેવાનું બાકો રાખ્યું નથી. અમે 60 દિવસની મહાભારત કથા કરી ત્યારે ખબર પડી કે ઓહો અદ્ભુત છે. તો ત્યાં સાર્થવાહો પણ હોય, સ્ટોલ પણ લાગે, નિઃશુલ્ક રક્ત કેમ્પ પણ ચાલે, દવાખાના થાય, એટલે ત્યાં બધી જ વ્યવસ્થા મળી રહી, આખો સમાજ ભેગો થાય. તો ઇકોનોમી પણ વધે, લોકોની યાત્રા પણ, જેમ હરિદ્વારમાં છે ને સેમ એવું સમજે કે ફરવા આવે લોકો એટલે એને આનંદ મળે, તીર્થ સ્નાનનું પુણ્ય મળે, અહીંયાની ઇકોનોમી પણ ચાલે. આખું ઉત્તરાખંડ પ્રવાસન ઉપર તો હાલે છે, એટલે રિક્ષાવાળો 2-5 શબ્દો ગુજરાતી બોલશે, કારણ કે આપણા ગુજરાતી જેટલા ફરવા વાળા કોઈ નહીં અને હારાય કોઈ નહીં. બીજા બધા બાંધીને જાય ને આપણે હશે ભાઈ હશે કરીને જાય એટલે મીઠા લાગી.